નમસ્કાર દર્શક મિત્રો, હું છું તલાટી કમ મંત્રી ભાવેશભાઈ કેવડિયા. ફરી એક નવી માહિતી સાથેના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શું તમને ખ્યાલ છે કે તબેલો બનાવવા માટે સરકાર રૂપિયા 3 લાખ કરતાં વધુની સબસિડી આપી રહી છે? તો આજના વિડીયોમાં આપણે માહિતી આપીશું કે આ તબેલાનો લાભ લેવા માટે કેટલા પશુઓ ખરીદવા જરૂરી છે, તેમજ આ માટેના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે, તેમજ ફોર્મ ક્યારે અને ક્યાંથી અને કેવી રીતે ભરી શકાય, તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને સહાયની રકમ છે એ ક્યારે અને કેવી રીતે મળી શકે. તો મિત્રો, આ વિડીયોમાં આપ અંત સુધી જોડાયેલા રહેશો. મિત્રો, હવે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે 12 દૂધાળા પશુઓની ખરીદી કરવી જરૂરી છે, જેમાં આપ ગાય ખરીદી શકો છો અથવા તો ભેંસ પણ ખરીદી શકો છો. ત્યારબાદ વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે. તો સૌપ્રથમ તમે જે જગ્યા પર તબેલો કરવા માંગતા હોય તે જગ્યાનો આધાર, એટલે કે જમીન હોય તો 7/8, પ્લોટ હોય તો તેનો ગામ નમૂના નંબર 2 અથવા તો દસ્તાવેજની નકલ, તેમજ આપનું આધાર કાર્ડ, આપનું રેશન કાર્ડ, તેમજ બેંક દ્વારા લોન મંજૂર થયા અંગેનો મંજૂરીનો લેટર, તેમજ SC/ST વર્ગના લાભાર્થીઓ માટે જાતિનો દાખલો. આટલા ડોક્યુમેન્ટ એકઠા કર્યા બાદ આપના ગામના વીસી અથવા તો નજીકના ઓનલાઈન સેન્ટર અથવા તો આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર આપ જાતે પણ આ અંગેનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. મિત્રો, હવે વાત કરીએ તો આ યોજના હેઠળ સબસિડીની રકમ કેવી રીતે અને કેટલી મળી શકે છે. તો આપે જે 12 દૂધાળા પશુઓ ખરીદવા માટે લોન લીધી હોય તેના પર સામાન્ય વર્ગના ખેડૂતોને સતત 5 વર્ષ સુધી 7.50% લેખે વ્યાજની સહાય રકમ પેટે ચૂકવવામાં આવે છે. તેમજ જો આ તબેલો છે એ માટેની લોન લાભાર્થી તરીકે મહિલા અથવા તો SC/ST વર્ગના લાભાર્થીઓ હોય તો એમને 8.5% લેખે વ્યાજ સહાય ચૂકવવામાં આવે છે. અને જો આપે ગીર અથવા તો કાંકરેજી ગાયનો તબેલો બનાવેલો હોય તો આપને વ્યાજની સહાયની રકમ જે છે એ 12% લેખે 5 વર્ષ સુધી ચૂકવવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો આપે તબેલો બનાવવા માટે જો શેડ બનાવેલો હોય તો શેડ માટે સામાન્ય વર્ગના લાભાર્થીઓને કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 1,50,000 આ બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. તેમજ જો આપે ગીર અથવા તો કાંકરેજી ગાય માટેનો તબેલો બનાવેલો હોય તો આપને કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ 2,25,000 આ બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. આ ઉપરાંત દર્શક મિત્રો, આપે જે આ પશુઓ ખરીદેલો હોય તે પશુઓનો વીમો ઉતારવાથી સતત 3 વર્ષ સુધી આ વીમા અંગેનું જે પ્રીમિયમ આપે ભરેલું હોય તેના 75% લેખે સામાન્ય વર્ગના ખેડૂતોને વધુમાં વધુ રૂપિયા 43,200. તેમજ જો આપે ગીર અથવા તો કાંકરેજી ગાય ખરીદી અને આ તબેલો બનાવેલો હોય તો આપને કુલ ખર્ચના 90% અથવા તો વધુમાં વધુ રૂપિયા 51,200 પ્રીમિયમની સહાય પેટે ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત દર્શક મિત્રો, આપે જો આ તબેલાની સાથે ઇલેક્ટ્રિક સાફ કટર એટલે કે જે નિરણ કાપવાનું મશીન હોય છે એ ખરીદેલું હોય 18,000 રૂપિયા. તેમજ આપે તબેલામાં જે ફુવારા સિસ્ટમ હોય, ફોગર સિસ્ટમ, એ ખરીદેલું હોય તો એના માટે અલગથી 9,000 રૂપિયા. તેમજ જો આપે દૂધ દોહવા માટેનું મશીન એટલે કે મિલ્કિંગ મશીન છે એ ખરીદેલું હોય તો એના માટે રૂપિયા 33,500ની સહાય આપને મળવાપાત્ર છે. તો આ માટે દર્શક મિત્રો, આપે સૌપ્રથમ ખાસ તો જે બેંકમાંથી આપે ધિરાણ લેવાનું હોય એ બેંકમાંથી ધિરાણ આપવા અંગેનો મંજૂરીનો લેટર લીધા બાદ ઓનલાઈન ફોર્મ આનું ભરી શકો છો. અને હવે વાત કરીએ કે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, તો તારીખ 30/6/2026 આ યોજનાનો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. તો મિત્રો, આપ આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હો તો ઝડપથી જ આ અંગેનું ઓનલાઈન ફોર્મ ભરી નાખશો. તે માહિતી આપને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને શેર કરશો, જેથી બીજા લોકો સુધી પણ આ માહિતી પહોંચી શકે અને તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે. તેમજ દર્શક મિત્રો, જો આપ અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો આજે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, તેમજ અમારા પેજને ફોલો કરજો, જેથી ભવિષ્યમાં જ્યારે પણ કોઈ સરકારી યોજનાઓ અંગેની જાહેરાત થાય ત્યારે આ યોજના અંગેની માહિતી વિડીયોના માધ્યમથી આપના સુધી સમયસર, ઝડપી અને સચોટ રીતે પહોંચી શકે એ માટે આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.